વિશ્વ પર્યાવરણ દિવસે કેશોદમાં ભવ્ય વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો। ફાંગડી રોડ પર આવેલા સ્મશાન ખાતે એક વૃક્ષ એક જિંદગી ચાલો પર્યાવરણને બચાવીના સંદેશ સાથે 500થી વધુ દેશી અને છાયાદાર વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં કેશોદના ધારાસભ્ય શ્રી દેવાભાઈ માલમ, નગરપાલિકાના પ્રમુખ પ્રતીક્ષાબેન દેવડિયા, રેન્જ ફોરેસ્ટ ઓફિસર JS ખાખસ સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। મહાનુભાવોએ વૃક્ષો વાવી પર્યાવરણ સંરક્ષણનો સંકલ્પ લીધો હતો। પ્રતીક્ષાબેન દેવડિયાએ જણાવ્યું હતું કે ક્લાઇમેટ ચેન્જ સામે લડવા વૃક્ષારોપણ સૌથી અસરકારક ઉપાય ગણાય છે અને કેશોદે ગ્રીન સિટી બનાવવા નગરપાલિકા કટિબદ્ધ છે। આ પ્રસંગે નગરપાલિકામાં ઓછામાં ઓછું એક વૃક્ષ વાવી તેનું જતન કરવાની અપીલ પણ કરવામાં આવી હતી। હરિયાળા અને સ્વચ્છ ભવિષ્યના સંદેશ સાથે કાર્યક્રમને સફળતાપૂર્વક પૂર્ણ થયો હતો। હું મહામંત્રી ભરત પ્રજાપતિ, કેશોદ શહેર। આજે પર્યાવરણ દિવસ નિમિત્તે નરેન્દ્ર મોદીજીએ જે 12 વર્ષ સુધી ભારત દેશ ઉપર શાસન કર્યું, એના સુશાસનને કારણે અનેક વિકાસના આયામો રચ્યા છે। એના શુભ અવસરે આજે કેશોદ શહેરની અંદર નગરપાલિકા દ્વારા નગરપાલિકાના પ્રમુખ બેન શ્રી પ્રતીક્ષાબેન દેવડિયાના અધ્યક્ષસ્થાને અને ધારાસભ્ય શ્રી દેવાભાઈ માલમની ઉપસ્થિતિમાં આજે પર્યાવરણલક્ષી કાર્યક્રમો યોજવામાં આવ્યા છે। કેશોદ નવું જ બનેલું સ્મશાનની અંદર આજે વૃક્ષારોપણ કરવામાં આવ્યું છે। કેશોદ શહેરની અંદર પણ જુદા જુદા વોર્ડની અંદર વૃક્ષારોપણ કરવામાં આવ્યું છે અને આગામી ઘણા દિવસો સુધી સ્વચ્છતાના કાર્યક્રમો પણ કેશોદ શહેરની યોજાવાના છે। તો 12 વર્ષના સુશાસનના શુભ અવસરે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। આજના કાર્યક્રમ અંદર નગરપાલિકાના સદસ્યો અને કેશોદ શહેર ભાજપની ટીમ, પ્રમુખ શ્રી હાર્દિકભાઈ બોરાણીયા અને અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા છે।